મેકલાવું એક જ છે છેલ્લી વેલી. ચાલો તો ફેમિલી ફટાફટ લાગશે ને કે કાલ આખો દિવસ વરસાદ શરૂ હતો એવી રીતના તો ફેમિલી ખાસ પડી ગઈ ને આપણે બેસી જશે ફેન જોવા. ગુડ મોર્નિંગ શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો? મજામાં થશે ને મજામાં જ રહેવાનું. આજના નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મારા વાલા કન્ટિન્યુ બનાવી રહેજો. અને હું આવી ગયો છું ડાયરેક્ટ પાણીની વચ્ચે ગાડી લઈને ઊભો છું મારા વાલા. કેમ કે અહીંયા અમારે છે કે બકાલો મેં મગાવ્યું છે. એક ભાઈ અમને દેવા આવે છે. કેમ કે રસ્તો થોડોક બુરાઈ જશે તો અડધે લગન હું આવું ને અડધે લગન એ ગામ બાજુ લાવે જવું આવે ને તો આવે છે. કેમ પણ તો બકાલાનો અમારે આવી રીતનો કોન્ટેક્ટ કરવો પડે ને. આજમાં બનાવવાની છે રેસીપી. તો આપણે રેસીપી બનાવવાની છે એના માટે તેને હવારના પરમાં કામ બધું કરી દીધું છે ગઈશ. આપણે ફાઇનલી શરૂ. તો બકાલો શું લાવે કંઈ ખબર નથી. ટકલું બસ અમારે મનસુખભાઈ હાલ્યા હોય છે તો દીકરો પગે ઊંચા રાખે ફાઇનલી હો ગઈશ. તો છે ને હવે આપણે આપણી ગાડી અહીં પડી. આપણે પાછું અહીં છે નામ ભાઈ જવાનું છે. અહીંયા જવાનું નથી, રસ્તો પુરાઈ ગયો. સીતારામ. વાહ ભાઈ ભાઈ બકાલ લઈને આવી જમને ભાઈ તમે. હા ભીંડો ને બીજું શું છે આમ? સાઈઝ ને ભીંડો. તો સાઈઝ ભીંડો બનાવવાનો થાક દઈશ ને તો ચાલો બને રહેતો. હું જાઉં ડાયરેક્ટ ઘરે. આપણે એને મારા વાલા કન્ટિન્યુ હોઈએ પછી અને અહીંયા તો કામ શરૂ છે. હાલો ગાઈશ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સાત ગયેલા હતા ગામમાં અતારમાં બકાલું લેવા હું ભીંડા ને સાસ લેવા તો આપણે આજના છે કે ભીંડાની કઢી બનાવવાની છે. એવું છે બનાવી ને બનાવીએ. ચાલો તો બધા જોવા. ખાધી નથી ભીંડાની કઢી બનાવી નાખી આજમાં. વાહ વાહ. તમને બધાને દેખાડી દીધી. હા તમને બધાને દેખાડી દઈએ ને અમે ખાઈ લઈએ ને ગાઈસ. છે ને આપણે શું કહેવાય ખબર? જમરૂક પાકવા મળ્યા. બતાવું મારા વાલા જવું છે. આ જમરૂક છે ને પાકી ગયેલું છે. ખાવ પાકી ગયું પણ હવે કોઈ ખરાક થઈ ગયા ખાવા વાળો ધનજી કૃષ્ણા કા નેન્સી એવા તોડ લેવાના છે. તારે તારું ખાવા મળી જાય ને મજા આવી જાય. તો ચાલો આપણે ફટાફટ તૈયાર કરી અને લિંક આપેલ છે એમાં બધા જોયા તો ભીંડાની કઢી કેવી રીતે બનાવવી જોઈએ. બરાબર. એટલે આજ તો મારો બેટો એક જરીએ ટીપુ સાટો આવ્યો નથી. તડકો નીકળી જાય ને પવન નીકળી જાય. દુનિયાનો પીણો ઉડવા મળ્યો. દુનિયાનો એમને કાલે એટલો વરસાદ આવ્યો ઘણો બધો. ઝાઝી સંખ્યાની અંદર આપણે આ માણાને વાવણી થઈ ગઈ અને વરસાદ એટલો આવી ગયો. 80% વરસાદ આવ્યો, 80% બાકી છે ને મને કાંઈ ખબર નથી. તાતા બાકી છે ને તાતા છે. કેમ યા એ વિડીયો ઉતરી ગયો પણ એમની પીણો કેટલો ઉડવા મળ્યો ફેમિલી. એમાં તો પીણો તરત જ એકદમ ફૂંકાઈ ગયો અને પવન બહુ નીકળી જશે કહીશ. તમને બતાતો નહીં હોય કદી ના. કેમ કે આપણે હું તો ઓલરેડી ઓથા રહેશું એટલે એ નેન્સી કહીશ ને રિક્વેસ્ટ કરવાનું છે બેટા. અને સને ફેમિલી આપણે કઢી બની જાય ભીંડાની. તમને બતાવું એક ચમચો મારા વાલા. આમ જુઓ ચમચો નહીં પણ આખું તપેલું બતાવી દઉં. આવી રીતનું કંઈક બનાવ્યું છે. એક નંબર છે. અને હવે આપણે બની ગયો ને તૈયાર. ચાલો તો જમી લેવાનું છે ને હવે. ફેમિલી તમારે બધાને કોમેન્ટ કરીને કહેવાનું છે કે અમે આ ભીંડાની કઢી બનાવી કેવી ખરેખર બની છે. અને હજી હું તમને બતાવી દઉં વ્યવસ્થિત. આમ જુઓ એ અમારો રોટલો નાખ નહીં લે આમાં હાલો ભાઈ અડધામાં તો આવી જશે ને ઘઉંના રોટલા. અને આવી રીતની કંઈક ભીંડાની કઢી બનાવેલી છે. અને આ બધા છોકરા અમારા છે ને ઘણા બધા એને પીરસવાનું શરૂ છે. એટલે કે કન્ટિન્યુ મારા વાલા આપવાનું છે. અને ભીંડાની કઢી બનાવી તો હા જમવા બેસી જાય. છોકરા બોલાવે જઈએ ખીજેલા ઈસકો નાખે છે. અને અમે છે ને ગાઈસ શું કહેવાનું હતું ભૂલી ગયું. અમે છે ને આ કઢી બનાવી પણ કૂણા ભીંડાની બનાવેલી. આપણે ગળઢા ભીંડાની કઢી નથી, કૂણા ભીંડાની કઢી છે ને. આ ડાયરેક્ટ તમે જેમ ખાવું એમ ખાઈ શકો. ડાયરેક્ટ મોઢે માંડીને ખાઈ શકો, ડાયરેક્ટ બટકે લઈને ખાઈ શકો. બાકી તમને હાલ લાગે એમ ખાઈ શકો. કા એમ કેમ કઈ બોલતી નહીં મુજાજી કે ડૂકીજી? આજ મેં તને ગેરવું દીધી ને એટલે હો એમ નથી. આજ મેં આમ જો આ છે ડાયરેક્ટ પેટ પૂરો વિડીયો પૂરો થઈ ગયો. કા પેટ પર આવડે છે કેટલી ટાઈમ તો આ સામ તો હારું તો આ વિડીયો ઉતારવા. કેમ કે આ વિડીયો શાક કરતો હોય ને કિસને ઇસકો નાખવા હારા કરી આવી પછી બેને પાણી પાઈ આવી એવું ઘણું બધું કામ કરી આવી. સાઈ વાળી હતી કઢી તો વાર તો લાગે તી સડ તમારા વાલા તો કન્ટિન્યુ ચાલતો બના રહેતો. હવે ડાયરેક્ટ જમી લઈએ એમ. કા એમાં તેને હા પછી જમી લઈએ. છોકરા આવે એટલી વાત છે. સરસ તો ચલો કઈશ બના રહેતો. નહીં હો આમ તો એટલે શું છે ગાઈસ ખબર? ઓલું તો ખાવાનું છે. ઓલું કેવું પૂરી તો ગમે એવા ખાવાનું છે પણ કેરી પછી નહીં મળે હમણાં. તો કેરી સહેલી, પૂરી અનલિમિટેડ ખાવાની. આમ તો અત્યારે બને છે ગાઈસ સવારે પૂરી ને કેરીનો પ્રોગ્રામ. તો આવજો મારા વાલા. છેલ્લે વેલી પૂરી ખાવાની એટલે કેરી પૂરી રસપુરી કેરી પૂરી જે ખાવું આવજો. અને હું તમને બતાવી દે કેરી. કા
તો ચલો બનાવી દો. અને એક ઓલિકા ટાટું પાડવાનું શરૂ છે કામ. અમારે આજમાં રાહુલ પટેલ આવી જશે તો થોડુંક કામ કરે છે તો જે તમને બતાવી દઉં. તો ચાલો હું જાઉં ફરવાનું ગાઈશ હો. તો ચાલો ફેમિલી જમવા. અને આપણે મારા વાળા એક કેરી મેક લાવું, એક જ છે છેલ્લી વેલીની, એક મેક લાવી દઉં કા કોને મોકલજો કોને? એ બધા ખાઈ લેતો ભાઈ ગાઈસ. અમે જો બેસી જશે હવે જમવા. આપણી કેરી છે 500 રૂપિયાની એક. અને આપણે એક થાળી તો આવડી એટલે આમાં કેરી દડી ગઈ તીડી. એ આ તીડી છે કે તીડો? એ નીકળ. હાલો ભાઈ કીડી ગડી ગઈ ફાઇનલી આપણે કાઢી નાખી છે. અને મારા વાળા ભાઈ મસ્ત કેરી છે. અને ચાલો બધા કેરી અને પૂરી જમવા. પછી કોઈ કહેતા નહીં કે અમને કોઈને કીધું નહીં. બધા યુટ્યુબ ફેમિલી તમે અમારા ફ્રેન્ડ છો તો બધા મિત્રો એક એક શીર ને એક પૂરી બહ બાડીને તબદબાટી પડે. અમે બહ બાડીને તબદબાટી જમી લઈને પછી ઓલા પણ જાઉં કામે ના તમને બતાવું. અમારા આજ પવન વિડીયો નેક્સ્ટ લેવલનો મારા ભાઈ વાવાઝોડાનો પવન હોય ને એવો પવન વિડીયો. અને કાલમાં એટલો વરસાદ આવ્યો તો આજમાં તો મારું આમ જુઓ મસ્ત ભીનાની કઢી. અને કાલમાં એટલો વરસાદ આવ્યો તો આજમાં તો પીણા ઉડે રહેવાતું નહીં. આ બાણું અમારે અત્યારે બંધ રાખવું પડ્યું એટલે પીણા ઉડીને આવે કા. અને ચાલો તો ફેમિલી ફટાફટ લાગશે નહીં કે કાલ આખો દિવસ વરસાદ શરૂ હતો એવી રીતના થઈ ગયેલું છે બધું કા ફાઇનલ છે. અને ચાલો ગઈશ તો ફટાફટ જમી લઈએ મારા વાલા. આપણે જમીન મારા વાલા વહીએ પછી આ વાડ છે ને આ વાડ કરી લેતી તો આવડી અહીંયા લાકડાની આ વાડ બધી કાઢીને આપણે વાડ ઓલા ખૂટો નાખો નાવડવા ના લીધાને છે થોડીક ઓલી સાઈડ. અને આવી રીતનું કોઈ કામ શરૂ કરેલું છે. અહીંયા મારો ભાઈ અહીંયા છે ને અહીંયા રહેવાતો નહીં. અહીંયા પવન એક જગ્યાએ લાગતો નહીં. ઓલું બાણું અત્યારે દઈ દીધું અત્યારે તો અહીંયા તો મેલું થઈ ગયું એટલે તો પીણું આવી ગયો ગઈશ. અને આમલી બધી પીણું ઉડીને આવે કે વાત ન પૂછે એટલે પીણું ઉડીને આવે. તે ગરમી હોય ને એવા અહીંયા રહેવાતો નથી. અને આ હાવ ગરમાટો પડે તો આ પાસે લાકડા છે કે નાખેલા હાવ પાસે પડે ને તો થોડુંક દૂર વાડ હોય કે જરીક આમ ખાલી 10 વામ ઓલ પા ખેંચવાનું છે. એટલે 10 વામ નહીં 10 ફૂટ ઓલકા ખાઈ રહી કે થોડોક તો બહાર આવે એમ. અહીંયા છોકરા હોતા નથી એવું છે. તો કાંઈ વાંધો નહીં ચાલો આગળ પાછળ જણાવતા રહીને બતાવતા રહી તો બને રહેશું કહીશ. હાલો ભાઈ અમારે દાડિયા તો બેઠા છે કહીશ. અને આ કામ ધનજીભાઈ કરી રહ્યા છે. હાલો ધનજીભાઈ સારું છે ને મજા આવે. અને અમારા કાલમાં વરસાદ આવી ગયો ફેમિલી 3 જણો તમે જોઈ શકતા છો. હે વરસાદ આવે અત્યારે તો પીણો કેમ ઉડે ગઈશ? થોડોક છાંટા પડે પણ પીણો ઉડે ફેમિલી. આ બધું ભરાઈ ગયો એટલો પીણો ઉડે. આ અમારું ઝૂંપડું હાવ એવો ખરા એમ નથી. એલા અમે હું આવ્યો તાલી એમ નથી મારા વાલા. હું કન્ટિન્યુ એટલે મારો થાંભલો કોકે ખેંચી લીધો ગાઈસ. હું ત્યાં ચાલો તો ભાઈ જમવા ચાલો તો જમીન આવ્યો હતા બેઠા. હા બરોબર રેડી ને કાંઈ ધંધી કોલ કરમાં. અને ભાઈ પવન છે દુનિયાનો તો બિના થોડો કામ કરી લે. હું ધનજીભાઈ છે ને આપણે VAVCના કામ કરતાં આ બાજુ ઓથારેના પવન મારો ભાઈ નેક્સ્ટ લેવલનો પવન હતો કે એની વાત જ ન પૂછી શકો. અને આપણે કંઈક બોલીએ તો સંભળાય નહીં એટલો બધો પવન હતો. તે હું કીધું થોડુંક તમને દરિયામાં દેખાડવા આવું. અને પહેલી વખત આવું છું કે મારું બેટું કાદી ખોલવા જેલી. હજી વાવણીનો વરસાદ સારો આમ ઓકે થઈ જ જોઈએ. આમ તો 1 નંબર છકાસ હજી આવવાનો છે ને હજી તો ખાસો વરસાદ બાકી છે. પણ આ પહેલી વખત છું કે આ મારી બેટી એટલી કાદી બુરાઈ ગઈ. અહીંયા સુધી કાદી આ બધી ખોલવા જેલી હતી એટલે લગન તો એમની આ કાદી ગાય છે આ બુરાઈ ગઈ. એનું કારણ કે હેળહુજીની આ નવીન જાણવા થોડુંક મળ્યું. નકર આ જ્યાં સુધી કાદી દેખાય ને ત્યાં સુધી વરસાદ આવે જ રાખે. પછી મોટો વરસાદ ન થવાનો ને તે દી કાદી બુરાઈ જાય. તો અહીં તો મોટો વરસાદ તો આપણે ઓલરેડી જો કે આમ બહુ ઊંડાણમાં થઈ ગયો છે. બાકી અમારા દરિયા કિનારેથી મોટો વરસાદ નથી જો. તો કદાચ મોટો વરસાદ થાય નહીં એવું બની શકે. આપણે તો આમાં બહુ કંઈ જાણતા નથી. પણ આ કાદી પહેલી વખત બુરાણી એ મને ખબર છે. જોકે એમ તો હજી ખુલ્લી છે ઘણી બધી 80% અહીંયા ખુલ્લી છે. આમાં છે આ બધી છે કાદી ઘણી બધી ખુલ્લી છે. પણ ફેમિલી આ કહેવાનો મતલબ ને એ તો એ કે પવન આવે છે અને દરિયાની અંદર વાદળા હેલો છે. વરસાદના સાટાઈ શરૂ છે અને આવી રીતનું બધું વાતાવરણ છે. તો શું કરવું ને શું રહેવા દેવું કાંઈ હેળ પૂછતી નથી. વરસાદ આવી છે ઘણા બધા વાદળા આવ્યા છે કઈ કાળા ઢીભોળા જેવા. અને વરસાદ તો આવવાનો છે કાદનજીભાઈ આવશે ને તો છે ને અમે છે ને ભાઈજી પાછા ઘરે. અને મગજ બેન મેરી જ્યાં કાંઈ હેળ પૂછતી ને શું કરવું એમ. પવન ઉડે કે એટલે કાંઈ જરાય મજા ન હોય. નકર વરસાદ આવેલો ને તો હાવ શાંત મસ્ત વાતાવરણ હોય. એને બદલે પવન ઉડે ને એકલી ધોઈ ઉડે ડમરી ઉડે. શું કરવું બોલો મારો બેટો. અને આવું છે ભાઈ જુઓ દરિયાનું વાતાવરણ. હજી દરિયો હાવ ખાલી છે. દરિયાનું પાણી ભૂખ્યાસ અહીંયા તક ભૂખ્યા. અહીંયા કાલે આવી ગયેલું છે. એમ તો કાલે અહીંયા આવી ગયેલું છે. તો અહીંયા આ કોર્સ ને ના કાલે આવી ગયેલું. આ તો વાડીમાં ગળી જાય કદાચ. એ હું તમને બતાવવા આવી મજા આવે તો કાદનજીભાઈ બીજો આવો ને બતાવો.
સરસ તો હજી છે ને સાંજ નથી પડી, હજી 4:30 પોણા 5 એવો સમય થયો છે. વરસાદ વિધો છે ને અમે ભાગ્યા છે જલ્દી ઘરે. તો ચાલો ગાઈસ બિનારે તો મજા આવશે ઘરે જઈ. તો ગાઈસ આપણે અહીં લાકડા કાઢ્યા, આ વાડમાં લાકડા કાઢી લીધા અહીં, અને અહીંયા વાડ બનાવી દેવો તમે મસ્ત બનાવીને. પણ આ અંદર હડી જાય કે આ મારા બેન છે કે બેડા આજ પૂરી બનાવતા નહીં બેડા કે તે અહીંયા 1 2 3 4 ઠેકાણે ફરફોલા કદાચ પડશે નહીં બહુ. અને વરસાદ અમારે શરૂ થઈ ગયો ફેમિલી, દુનિયાનો અંદરા તાર પણ હાવ ધૂળી આવે ઝીણા સાટાનો. ઓલા આપણે સૂર્ય ભગવાન છે આવી રીતના વાદળા છે મારે વાલા દવા બહ બહાટી અને ધબધબાટી કામ શરૂ છે. જો બારીમાં ગળી આગળ લે હું તો ગળી હતા તો આવી. અને આ છે કે આ લાકડા બધા ચડી જાય, જો હાવ કચરો થઈ ગયો, કચરો થઈ ગયો ને ભાંગી જાય ને. આ કેટલા વર્ષ છે આ તુરબાવળના રહ્યા. અમે ફેમિલી છે ને અમારી વાડી કાપી છે, ખબર હોય તો અમે વાડી આપણે શું કર્યું વાડીની વાડ કાપી છે ફેમિલી, અને 3 કે 4 વર્ષ થઈ જાય. 3 કે 4 વર્ષ લાકડા લે 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 એ નેન્સી બેન બંતણ વેવા આવ્યો કે વાહ ભી વાહ. ભૈલું ભાઈ ત્યાં છે હું તો મોટો ભાઈ ત્યાં છે હા ધનજીભાઈ. ચાલો તો આવું કામ છે અમારે. અને આ શેવરીના લાકડા છે ને નો રહી જાદો સમય, તો બધાને કીધું શેવરીના લાકડા કોઈ ત્યાં આડામાં કામમાં બહુ ઓછા લેજો, કેમ કે મારા બેટા બહુ ટકે નહીં. હેવરી ગાઈસ કારો ભાઈ એમાં તેના પટેલ આ ગુંદીના, એમ તો આમાં ગુંદીના છે ને ફેમિલી, ગુંદીના પછી ગુંદીના છે અને એના છે પીપળાના ગુંદીના 2 ના ટકે. બાકી હેવરીને તો હંધે ભાંગી જાય હો ભાઈ. ખ્યાલમાં જો કાક તીસના હારું જો બળું તું કઈ કેટલી રોઈ તું આજ કા આજ છે ને ભાઈ પૂરી આ અમે પૂરી બનાવીને આનું થઈ ગયું પૂરું. પૂરીને અરે હાથ તળી રાખ્યો છે ગઈ તમારે કેશના બેને એવું છે ને. બાકી કાંઈ વાંધો નહીં. તો ચાલો હવે કામ શરૂ છે, વરસાદ શરૂ છે. ધીમો તમને બતાતો હોય તો આમાં કેમ બતાવતો નહીં. જો બતાય કાળી બારી છે ને એની અંદર જવો સાટા થાય ને એની અંદર કેવલ જો રમે. તો પછી ગઈશ તો આવું છે, અને કામ ફટાફટ પીડમાં કરવાનું શરૂ છે. તો ચાલો જલ્દી કરી લે. ઓકે હા હા 2 લઈને જાય એટલે સારું જ કહેવાય ને. 2 લઈને જાય એમ કે તું એક લઈને જા બહુ સારું કરે. ચાલો તો ફટાફટ કામ શરૂ છે.